અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કે જેમાં કાલનું પંચાંગ શું છે, દિન વિશેષ શું છે, તેમજ કાર્યક્રમની મધ્યમાં અમારા કિશન મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દા વિશે વાત કરવા જઈ રહ્યા છે અને કાર્યક્રમની અંતમાં આવતીકાલે જેનો જન્મદિવસ છે એનું આવનારું વર્ષ કેવું રહેશે તે પણ આપને જાણવા મળશે. તો આપ સૌનું પણ ફરી એકવાર કાલનો દિવસ કાર્યક્રમમાં સ્વાગત છે અને અમારી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. બેને જણાવ્યા પ્રમાણે કાલનો દિવસ કેવોમાં પંચાંગ, દિન વિશેષને દરેક માહિતી જાણવામાં આવે છે. તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ પણ આપવામાં આવશે. શરૂઆત કરીશું પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમની શરૂઆત કરીએ તો આવતીકાલના પંચાંગ વિશે આપ દર્શક મિત્રોને માહિતી આપો. હવે કાલના પંચાંગમાં તારીખ 2/11/2025 ને વાર રવિવાર, તિથિ વિક્રમ સંવત 2082, કારતક સુદ 11 રહેશે. કાલે મીન રાશિમાં ચંદ્ર છે, પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર છે અને વ્યાઘાત નામનો યોગ ચાલે છે. તો વિષ્ટિ નામનું કરણ છે. કાલે પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. વિછોડો દેખાતો નથી. સૂર્ય પોતે તુલા રાશિમાં ભ્રમણ કરશે અને ચંદ્ર મીન રાશિમાં ભ્રમણ કરશે. 6:44 કલાકનો સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 6:01 જોવાશે. હવે ચંદ્રોદય 3:04 છે અને ચંદ્રાસ્ત 4:06 વહેલી સવારે થઈ પણ જશે. 12 થી 12:46 અભિજીત મુહૂર્ત રહેશે. સારામાં સારો ચોઘડિયું, સારામાં સારો સમય કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા માટે. રાહુકાળ 4:35 થી સાંજે 6 કલાકનો રહેશે અને આ રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ સારા કામ નહીં, નવા કાર્યની શરૂઆત નહીં, તેનું ખાસ ધ્યાન રાખો. એકંદરે દિવસ કાલે સારો. કાલે કોઈ પણ પ્રકારના માંગલિક કાર્યોની શરૂઆત થશે, નવા કામ કરી શકાશે. ભગવાન વિષ્ણુજી પાતાળ લોકથી પાછા સ્વર્ગલોક પર પધારશે, પૃથ્વીલોકને ગમન કરશે. તુલસી વિવાહ યોજાશે. 11 થી પૂનમના દિવસ બહુ જ સારા કીધા છે, કારણ કે આ દિવસોમાં સ્વયં ભગવાન વિષ્ણુજી પૃથ્વી પર હોય છે, પૃથ્વીલોક ઉપર હોય છે, માટે દિવસ ખૂબ સારા છે. કોઈ પણ સારા કામ કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, તો હવે પંચાંગ વિશે તો આપણે વાત કરી, પરંતુ હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ દર્શક મિત્રોને માહિતી આપો. દિન વિશેષમાં કાલે તુલસી વિવાહ છે. માં તુલસીજીને દીવો કરો, માં તુલસીજીને શણગારો. કાલે તુલસી વિવાહમાં તમારી હાજરી આપો તો પણ સારું. જે લોકોના લગ્ન નથી થતા એ લોકો ખાસ તુલસી વિવાહમાં કાલે હાજરી આપે, લગ્ન માટે એમના પ્રાર્થના કરે, લક્ષ્મી નારાયણ જેવી જોડી બને. આવતીકાલે તુલસી વિવાહની સમાપ્તિ આમ જોવા જાઓ તો સંધ્યાકાળ પછી પણ છે અને રાતે પણ છે, પણ ફરીવાર કાલે 7:35 સુધી 11 ચાલશે. એટલે કે આપણે પંચાંગ અનુસાર વહેલી સવારે જે સૂર્યોદય હોય અને જ્યારે તિથિ હોય એ તિથિ પ્રમાણે જોવા જાઓ તો કાલે 11 આખો દિવસ છે અને આમ સવારે 7:35 11 પૂર્ણ થાય છે, તેનું ખાસ ધ્યાન રાખવું. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના શુભ અને રાત્રિના ચોઘડિયા વિશે વાત કરો. હવે કાલે દિવસનું પ્રથમ ચોઘડિયું છે, લાભ વહેલી સવારનું 9:33 થી 10:58, કોઈ પણ પ્રકારનો સારો કામ કરવા માટે સારો સમય. પહેલું ચોઘડિયું. બીજું ચોઘડિયું અમૃત ચોઘડિયું 10:58 થી 12:24, નાના મોટા કોઈ કામ કરવા છે કે સારા કામ કરવા છે તે માટે. ત્રીજું શુભ ચોઘડિયું 1:45 થી 3:12 કલાકનું, કોઈ પણ પ્રકારના નાના મોટા સારા કામ કરવા માટે. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 6 થી 7:35 કલાકનું અને બીજું અમૃત ચોઘડિયું 7:35 થી 9:12 કલાક રાત્રિનું ચોઘડિયું છે. તો બંને દિવસ રાતના ચોઘડિયા છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ, સારા કામ કરવા માટેના ચોઘડિયા છે. કાલે જે લોકોને પણ ચોઘડિયા પ્રમાણે કામ કરવું હોય તેમને આપણે બતાવેલા છે ચોઘડિયા, એ પ્રમાણે કરશો તો ફળ સારું મળશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના વિશેષ
અને રસપ્રદ એવા મુદ્દા વિશે પણ દર્શક મિત્રોને માહિતી આપો. ગઈકાલે આપણે ગુરુ ગ્રહ વિશે વાત કરી હતી. આજે આપણે શુક્ર ગ્રહ વિશે વાત કરવાની છે. શુક્ર ગ્રહ 12 ભુવનમાં કેવું ફળ આપે છે, 12 સ્થાનમાં કેવું ફળ આપે છે, શુક્ર ગ્રહને લગતી માહિતી આજે જણાવીશું. 12 સ્થાનનું મહત્વ શુક્રમાં શું રહેશે. જ્યારે લગ્નમાં એટલે કે પહેલા ભવનમાં શુક્ર હોય તો માણસ ખૂબ દેખાવડો હોય, માણસ 16 કળાથી સંપૂર્ણ હોય, માણસનો એક અલગ કરિઝમા હોય. જ્યારે શુક્ર લગ્નના ભુવનમાં હોય એટલે કે પ્રથમ સ્થાનમાં હોય, એકદમ યશસ્વી દેખાવડો અને ખૂબ સુંદર વ્યક્તિત્વ હોય. શુક્ર બીજા સ્થાનમાં હોય એટલે વ્યક્તિ ધનવાન હોય છે, મોટા મોટા રાજા, મોટા મોટા ફેક્ટરીઓના માલિકોના ત્યાં, મંત્રીઓના ત્યાં, માલિકોના એમના ત્યાં જન્મ થતા હોય એવા દરેક વ્યક્તિઓની કુંડળીમાં શુક્ર બીજા સ્થાનમાં હોય. શુક્ર બીજા સ્થાનમાં હોય એટલે માણસ નાનપણથી જ ધનવાન હોય છે, બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન હોય છે અને બોર્ન વિથ અ પાવરફુલ મની હોય છે. શુક્ર ત્રીજે કોઈ એટલું સારું ફળ નથી આપતું. સારામાં સારા ફેશન ડિઝાઇનિંગ તરીકેની ઓળખ આપે. શુક્ર ત્રીજે સારામાં સારું ડ્રેસિંગ સેન્સ કરાવી આપે. શુક્ર ત્રીજા સ્થાનમાં હોય તો વ્યક્તિનું ડ્રેસિંગ સેન્સ બહુ જ એટ્રેક્ટિવ હોય. ચોથે શુક્ર વ્યક્તિને જાહેર જીવનમાં સારું એવું નામ કરી આપે છે. ચોથે શુક્ર એના માતાથી એને લાભ કરાવી આપે છે. એના માતાથી એને ઘણા એવા લાભ થતા હોય, માતાની નજીક હોય, એની માતાનું કયું માનતો હોય, એના માતાનું એકદમ આદર્શ પુત્ર હોય, શ્રવણ જેવો પુત્ર હોય, જેનો પણ કુંડળીમાં શુક્ર ચોથા સ્થાનમાં હોય. એ દરેક વ્યક્તિ અને પુત્રી હોય તો એક માતાની આદર્શ પુત્રી હોય, માનું કયું માનીને માને આઈડલ સ્વરૂપે એટલે કે માને મૂર્તિ સ્વરૂપે પૂજતી એવી છોકરી હોય જેનો શુક્ર ચોથા સ્થાનમાં હોય. ચોથે શુક્રવાળા જેટલા પણ જાતકો છે એને રહેવા માટે ઘર બહુ જ સારું મળે છે. કદાચ પિયર પક્ષ તરફથી સારું ના હોય તો સાસરા પક્ષ તરફથી સારું થાય છે, પણ એને ચોક્કસથી ઘર સારું રહેવા મળે છે અને વૈભવી જીવન જીવે છે જેનો પણ શુક્ર ચોથા સ્થાનમાં હોય. પાંચમે શુક્ર કોઈ પણ કળા ક્ષેત્રમાં ખૂબ આગળ એને વધારે છે, જેનો પણ કુંડળીમાં શુક્ર પાંચમા સ્થાનમાં હોય. એ વ્યક્તિ કળાનો શોખીન હોય છે, કળામાં એને ખૂબ સારો રસ હોય છે, કળાના ક્ષેત્રોમાં આગળ વધતો હોય છે, જેનો પણ શુક્ર પાંચમા સ્થાનમાં હોય છે. જેનો શુક્ર છઠ્ઠા સ્થાનમાં હોય છે એવા વ્યક્તિઓને ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની સમસ્યાથી સાવચીને રહેવાનું હોય છે. સૌથી વધારે ટાઈપ 1 ડાયાબિટીસ, હાઈ સુગર, બ્લડ પ્રેશર રહેવું, આવી બધી સમસ્યા જે લોકોની કુંડળીમાં શુક્ર છઠ્ઠા સ્થાનમાં છે તેવા લોકોને વધારે જોવા મળી છે. માટે છઠ્ઠે શુક્ર આ બે વસ્તુઓની સમસ્યા લઈને આવે છે. સાતમે શુક્ર સારામાં સારો પતિ ને સારામાં સારી પત્ની આપે છે. એકદમ દેખાવડી રૂપ સુંદરી જેવી પત્ની મળે, લાગે કે અપ્સરા સ્વયં તમારા સાથે આવી છે અને એકદમ બ્યુટીફુલ પત્ની મળે. જ્યારે સામે છોકરાને પ્રિન્સ ચાર્મિંગ જેવો છોકરો મળે, છોકરીઓને બધાને આમ જે રાગ કે ભાઈ નહીં કુંવર જેવો છોકરો મળે, પ્રિન્સ જેવો છોકરો. ટૂંકમાં દેખાવે એકદમ સરસ હોય, નાજુક, નમણો, સરસ મજાનો દેખાવ હોય. આઠમે શુક્ર જ્યારે આઠમા સ્થાનમાં હોય ત્યારે ક્યાંક ને ક્યાંક ગંભીર સમસ્યાઓ લઈને આવે છે. આઠમા શુક્રમાં પૈસાનો વ્યય થતો જોવાય છે, કોઈ પણ રીતે પૈસા બચતા નથી. શુક્ર આઠમે હોય તો માણસને દેવું રહ્યા કરે છે, સાથે સાથે એને કોઈ પણ પ્રકારની ગુપ્તાંગોની સમસ્યા પણ એટલી જ હેરાન કરતી હોય છે જ્યારે શુક્ર આઠમા સ્થાનમાં હોય છે. જ્યારે શુક્ર નવમા સ્થાનમાં હોય ત્યારે વ્યક્તિના જીવનમાં બહુ મોટા બદલાવ થતા હોય છે. નવમે શુક્ર માણસના જીવનમાં એક સારામાં સારો પડાવ આપે છે, નામ, યશ, કીર્તિ આપે છે અને સાથે એક જાહેર જીવનનો ભાગ બને છે. જાહેર એટલે સારો કલાકાર થઈ શકે, સારો ટીવી સ્ટાર થઈ શકે, સારામાં સારો ઇન્ફ્લુએન્સર કે કોઈ પણ પ્રકારના સારા વ્યક્તિ તરીકે તેની ઓળખ થાય અને જાહેર જીવનનો એક ભાગ હોઈ શકે છે જ્યારે શુક્ર પોતે નવમા સ્થાનમાં બેઠો હોય છે. શુક્ર દસમા સ્થાનમાં શું ફળ આપે? શુક્ર દસમા સ્થાનમાં સારામાં સારો માણસને એક કલાકાર બનાવી શકે,
નાટ્યકાર બનાવી શકે, સારામાં સારો સંગીતકાર બનાવી શકે, ટૂંકમાં સારામાં સારો પેઇન્ટર, સારામાં સારો મ્યુઝિશિયન અને સારામાં સારો ડ્રોઈંગ ટીચર. ટૂંકમાં 10મા સ્થાનમાં જ્યારે શુક્ર હોય તો માણસ કોઈ પણ કળાને લગતું એટલે આર્ટિસ્ટિક પર્સન હોય અને કોઈ પણ આર્ટને લગતું કામ કરે તો તેમાં એને ભવ્ય સફળતા મળે છે જ્યારે શુક્ર 10મા સ્થાનમાં હોય છે. 11મા સ્થાનમાં શુક્ર શું ફળ આપે? 11મા સ્થાનમાં શુક્ર હંમેશા વ્યક્તિને લાભ કરાવતો રહેતો હોય છે, સારામાં સારી તકો અપાવતો રહેતો હોય છે, મોટા મોટા ચાન્સ મળતા હોય છે, સારી જગ્યાએ એને ઉઠવા બેસવાનું રહેતું હોય છે. 12મા સ્થાનમાં જ્યારે શુક્ર હોય ત્યારે માણસ પાસે પૈસા હોય કે ના હોય એને હંમેશા વૈભવી જીવન, સારામાં સારી હોટલોમાં ફરવું, સારામાં સારું ખાવું, સારામાં સારું રહેવું, સારામાં સારું ઓઢવું, એની વ્યવસ્થા ઓટોમેટિક થતી હોય છે જ્યારે શુક્ર 12મા સ્થાનમાં હોય છે. શુક્રને પ્રબળ કરવા શું કરવું? શુક્રને પ્રબળ કરવા રોજ ગુલાબનું અત્તર છાંટવું, સાથે માં લક્ષ્મીજીને દર શુક્રવારે કમળનું ફૂલ ચડાવવાથી તમારો શુક્ર ગ્રહ પ્રબળ થાય છે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી શુક્ર ગ્રહ વિશે. આવતીકાલે શનિ ગ્રહ વિશે વાત કરવાની છે. શું કહી રહ્યું છે શનિનું 12 ભુવનનું મહત્વ જાણીશું આવતીકાલે. ત્યાં સુધી આજે આપણે આટલું રાખીએ છીએ. હવે વાત કરશું 12 રાશિના રાશિ ભવિષ્ય. જી બેન. જી મહારાજ, તો આજે આપણે શુક્ર ગ્રહ વિશે તો વાત કરી, પરંતુ હવે આગળ આપણે વાત કરીએ મેષ, વૃષભ અને મિથુન. આ જાતિના રાશિઓના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિને કાલે વેપારને લગતા કોઈ મોટા નિર્ણય લઈ શકે છે, પરિવાર સાથે સમય સારો પસાર કરી શકે છે, માંગલિક કાર્યોમાં ભાગ લઈ શકે છે, શત્રુ પરાસ્ત થશે. ગ્રે શુભ કલર શુભાંક 8 રહેશે. વૃષભ રાશિને પતિ પત્નીના સંબંધોમાં તણાવ રહે, પતિ પત્ની વચ્ચે અણબનાવ રહે, પતિ પત્ની વચ્ચે ઝઘડા થયા કરે, જરૂરી કામમાં વિલંબ થઈ શકે છે, કોઈ કામ સીધી લીટીએ ચાલતું હોય પણ ચાલે નહીં, બીજાના જીવનોમાં બીજાના માથે ટોપલા નાખવાનું છોડજો. અમુક વસ્તુ આપણા જાતે જ કરવાની હોય ને અન્યને દોષ આપીને કોઈ મતલબ નથી. નિર્ણય લેવામાં તમે કેટલીક ભૂલો કરી શકો છો, કોઈ નિર્ણય લેવામાં કોઈ ભૂલ ના થાય તેનું ધ્યાન રાખજો. જાંબલી શુભ કલર શુભાંક 6 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો સમાજમાં તમારી યોગ્યતાની પ્રશંસા થાય, તમારા વખાણ થાય. વેપાર માટે દિવસ ખૂબ સારો છે. નાના મોટા કોઈ કામ આગળ વધારવા હોય તો કાલે ચોક્કસથી વધશે. ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે. તમે સારામાં સારા કાલે સાધનોમાં ફરી શકો છો, હરીફરી શકો છો, નાની મોટી ગાડીઓમાં ફરવા મળશે અને સ્વાસ્થ્ય દ્રષ્ટિએ સુધારો છે. દોરો શુભ કલર શુભાંક 5 છે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે એ પણ જણાવો. કર્ક રાશિને આરામ ના મળે. કાલે દિવસ દોડધામમાં પસાર થશે. એક કામ પૂરું, બીજું કામ શરૂ, બીજું કામ પૂરું, ત્રીજું કામ શરૂ. થાક અનુભવી શકો છો, થાક લાગ્યા કરે, મન ક્યાંક ને ક્યાંક માનસિક રીતે થોડોક થકાન અનુભવાય. ઉતાવળમાં મોટા નિર્ણય ના લેશો. કોઈ પણ નિર્ણય લો સમજી વિચારીને અને એકદમ શાંત મને વિચારજો. રહસ્યો કોઈની સાથે શેર ના કરો. તમારા જે તે વાતો છે, જે તે બોલેલા શબ્દો છે તે તમારી પાસે રહેવા દેજો. નીલો શુભ કલર શુભાંક 3. સિંહ રાશિ ધાર્મિક કામમાં કાર્યો થતા રહેશે. ધાર્મિક કામમાં તમે વ્યસ્ત રહી શકો છો. ઉધાર આપેલા પૈસા પાછા મળશે. કોઈ ક્યારને તમે ઘણા સમયથી લોકો વાયદો કરે છે તો કાલે દિવસ સારો છે, મેળ પડી જશે. વેપારમાં મંદી આયા કરે પણ પછી ગતિ સારી છે. ભૂલ કરવાથી વિરોધી આવી થાય. કોઈ જગ્યાએ તમારી ભૂલચૂક ના થાય એનું ધ્યાન રાખીશું. પીળો શુભ કલર શુભાંક 1. કન્યા રાશિને જૂની યાદો તાજી થશે, નવા મિત્રો મળશે, નવી વાતો વધશે. પરિવારના સભ્યોનો સંપૂર્ણ સાથ સહકારને સહયોગ મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસ પર ધ્યાન આપવું જરૂરી છે. કુટુંબની સમસ્યા ઉકેલ બુદ્ધિ તમારી મળે. રાખોડી શુભ કલર અને શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યાઓની સાથે આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો. હા, આપનું નામ? મારું નામ રાધિકા છે. જી, આપની જન્મ તારીખ? મારે પપ્પા વિશે પૂછવું છે. ઓકે, તો આપનો પ્રશ્ન શું છે એ પણ જણાવો. મારા મનસુખભાઈ છે, એમની જન્મ તારીખ 13/12/1976. જી. સવારના 12:20 છે. જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. જી. નહીં હતું કે
હમણાંથી આવકમાં બહુ ઓછી આવક આવે છે અને એમનું બીમાર પણ રહે છે અને ઘરનું થોડું વાતાવરણ સારું નથી રહેતું. બિલકુલ જે પ્રમાણે કુંડલી બની છે, સૂર્ય મંગળ 8મા સ્થાનમાં છે અને તમારા પપ્પાની રાશિ સિંહ રાશિ આવે છે, લગ્ન કુંભ રાશિનું છે, સોમવારનો દિવસ, સાતમની તિથિ હતી. હવે જ્યારે સૂર્ય મંગળ સાથે હોય એટલે શું થાય બેટા કે નિત્યક્રમ પ્રમાણે આ ધન તો આવે પણ એ સામે વહી પણ જાય. શું કરવાથી લાભ થશે? દરરોજ શ્રી સુક્તમનો પાઠ ઘરે કરો, શ્રી કનકધારા સ્તોત્રમનો પાઠ ઘરે કરો ને એક મેરુ યંત્ર આવે એ તમારા ઘરમાં લાવીને મૂકો ને રોજ એની પર ગુલાબ અને લાલ કંકુની ડબ્બી એ ચડાવવાની રાખો. ચોક્કસ તેનાથી લાભ થશે. ઘરમાં ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિ આવતું રહેશે. જેના પણ ઘરમાં મેરુ પર્વતનું યંત્ર હોય છે ને એની પર નિત્યક્રમ પ્રમાણે શ્રી સુક્તમ અને શ્રી કનકધારાનો સ્તોત્રમનો પાઠ થાય છે એને લક્ષ્મીજી આવવાના યોગ બને છે અને સાથે ધન સંચય પણ થાય છે. ધન વેડફાઈ નથી જતું. આટલું કરજો. સૂર્યમંગળની દશાના કારણે આ વસ્તુ બની છે પણ આટલું કરવાથી તમને લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે આપણી સાથે વધુ એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, એમની સાથે પણ વાત કરીએ. હેલો. હેલો. હા જી, આપની જન્મ તારીખ? હેલો, નમસ્કાર કિશનભાઈ મહારાજ, હેપી ન્યુ યર. કાલમું બાળક, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નવા વર્ષની ખૂબ શુભેચ્છા. કેમ છો? મજામાં? મજામાં. જી બતાવો. હવે આપણે બેબીને 11/3/1998 બર્થડે છે. હા. સવારે 7 થી 8 જન્મ છે. અચ્છા. સ્થળ છે વીરપુર તાલુકાનું કોયડમ ગામ. હા. પોતે ડોક્ટર છે ને આપણા માર્ગદર્શન હેઠળ મારા બેબીને મેં મેરેજ કર્યા. આણંદ બાજુ એ બી ડોક્ટર છે. ખૂબ પણ સરસ. હવે સારું પ્રોબ્લેમ થયું છે. બંને ડોક્ટર છે, બેબી અને સામે બી ડોક્ટર છે. હવે ચેક છૂટા સુધી આવી ગયું છે. હવે કેવું થશે? સિંહ રાશિનો ચંદ્ર છે, મીન રાશિનું લગ્ન, મઘા નક્ષત્ર, બુધવારનો દિવસ, 14ની તિથિ છે. છોકરીની કુંડલીમાં સાહેબ છે ને શનિ મંગળ જોડે છે અને અત્યાર સુધી આપણે કીધેલું છે જેની પણ કુંડળીમાં શનિ મંગળ જોડે હોય ને એને અઘરું તો હોય. હવે બે કામ કરો, દર શનિવારે અને મંગળવારે બેબીને એટલું કહો કે ભાઈ નિત્યક્રમ પ્રમાણે હનુમાનજીને 27 લવિંગની માળા ચડાવે દર શનિવારે ને દર મંગળવારે. આવા 11 શનિવાર કરે પછી જોઈએ છે આપણે શું ફળ મળે છે અને પછી તમે મને ફરી ફોન કરજો, આપણે આગળ વિશેષ આની પર માહિતી કરશો. અત્યારે શનિ મંગળના કારણે આ સમસ્યા તો છે જ, એટલે આનું પહેલાં તો આપણે આ વસ્તુનું નિવારણ કરીએ છીએ ને પછી આગળ જોઈએ છે શું થાય છે. જી બેન. જી મહારાજ, તો આપે ખૂબ જ સુંદર માહિતી દર્શક મિત્રોને પૂરી પાડી છે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે કાર્યક્રમ તરફ આપણે આગળ વધીએ છીએ. તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે પણ જણાવો. તુલા રાશિને નકારાત્મક વિચારો આવે, મન એક જગ્યાએ સેટ ના થાય. કાલે માતા પિતાના કામોને કે માતા પિતાની વાતોને અવગણવાની નથી. ઋણની ચિંતા રહે, દેવાની ચિંતા રહે. કુટુંબમાં કોઈ સારા કાર્યો થઈ શકે છે. સોનેરી શુભ કલર, શુભાંક 9. ગેરકાયદેસર પ્રવૃત્તિ એટલે જે ખોટા કામો થતા એમાં આપણે વધારે રસ લેવો સારો નથી, હિતાવર નથી. કાર્યસ્થળમાં તમારું પ્રદર્શન ક્યાંક ને ક્યાંક નબળું દેખાય છે. કામ કરવા માટે ખૂબ મહેનત કરજો. મનમાં શાંતિ તથા પ્રસન્નતાનો ભાવ રહેશે. તમારી સન્માન માન વૃદ્ધિ થાય. પર્પલ શુભ કલર, શુભાંક 7 રહે. ધનરાશિને ઘરના સભ્યો ખૂબ ખુશખુશાલ રહે. ઉચ્ચ અધિકારી તમારી પ્રશંસા કરશે. પૈતૃક સંપત્તિ મળવાની સંભાવના છે. શેર માર્કેટમાં રોકાણ કરવા માટે દિવસ સારો છે. બ્રાઉન શુભ કલર, શુભાંક 5 છે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન, આ ત્રણેય રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે પણ જણાવો. મકર રાશિમાં નોકરીમાં તમને ઉચ્ચ પદ મળે, ભારે નાણાકીય લાભ થાય. મહત્વ કામ કરવામાં દિવસ સારો થાય. દિવસમાં તમે ચોક્કસથી કાલે સારા કામ કરી શકો છો અને કાલે દિલથી નહીં દિમાગથી વિચારવાનું છે. સિલ્વર શુભ કલર, શુભાંક 6 રહેશે. કુંભ રાશિ, કાર્યસ્થળે પરેશાન રહી શકો છો. નકામા કાર્યોમાં ખર્ચા થાય નહીં તેનું ધ્યાન રાખજો. અભ્યાસમાં થોડી મુશ્કેલી આવી શકે છે. નવો વ્યવસાય શરૂ કરી શકો છો. બદામી શુભ કલર, શુભાંક 4. મીન રાશિ, નાની મોટી સમસ્યા હેરાન પરેશાન ના કરે તેનું ધ્યાન રાખીશું. દુશ્મનો તમારી વિરુદ્ધ સક્રિય છે. બોલવા પહેલાં કરતાં પહેલાં 100 વાર વિચારીશું. કામમાં મુશ્કેલી આવતી દેખાય છે. બહારના લોકોની સલાહ ના લેશો. રાતો શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન.
જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરો કાર્ડના માધ્યમથી જાણીએ. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મુલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ બેન ઉપાડશે. વર્ષ 2025 નો 2/11 જન્મ પણ કાલે જન્મદિવસ છે. કેવું રહેશે આવનારું વર્ષ? 5th ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ છે. શું સૂચવે છે 5th ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? જાણીએ. લખીએ છે. પહેલાં કોન્ફ્લિક્ટ થશે, સાથે કોઈક ડિસઅગ્રીમેન્ટ બી થાય, ઝઘડા થાય, કાલે કોઈકની જોડે બોલવાનું થાય, તમારા ઘરના સભ્યો સાથે કોઈ સંબંધ ના બગડે એનું ધ્યાન રાખજો. અને ખાસ કરીને તમારા ઘરમાં કોઈ જગ્યાએ ચોરી ના થાય કે તમારી પોતાની વસ્તુની ચોરી ના થાય. કાલે જેનો પણ જન્મદિવસ છે, પર્સ, પાકીટ, દાગીના, સોના, ચાંદી જે પણ હોય, ફોન બોન ક્યાંય ખોવાય નહીં, ચોરી ના થાય, વસ્તુ આડી અવડી મુકાય નહીં, એનું ધ્યાન રાખે. પૈસા પણ ખાસ આટલી વસ્તુનું ધ્યાન રાખશે. જેનો કાલે જન્મદિવસ છે, શું કરવાથી લાભ થશે? દર શનિવારે 7 લવિંગ શનિ મહારાજને ચડાવવાથી લાભ થશે. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, આટલું ખાસ કરે લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે ટેરો કાર્ડના માધ્યમથી આપણે જાણ્યું તેમનો આવતીકાલનો જન્મદિવસનો દિવસ કેવો રહેશે. તેમને અત્યારથી જ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે. મહારાજ, આપે ખૂબ જ સુંદર માહિતી દર્શક મિત્રો સુધી પહોંચાડી છે, તે બદલ ખૂબ ખૂબ આભાર. સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ તમને કોઈ પણ મૂંઝવણ છે, સવાલો ઉદ્ભવી રહ્યા છે, તો તરત જ નોંધી લો અમારા કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. તો અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં હાલ બસ આટલું જ. ફરી મળીએ. નમસ્કાર.